વડોદરા જિલ્લાના ડભોઈ શહેરમાં ચોમાસાની ઋતુમાં વરસાદ પડવાથી વિવિધ વિસ્તારોમાં રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી આવ્યું છે। ત્યારે શહેરનો એક રસ્તો ખાડા વગરનો રહ્યો નથી। ત્યારે મહુડી ભાગોળ બહાર રસ્તા પર ખાડાને કારણે ટ્રાફિક જામ પણ જોવા મળી રહે છે। ત્યારે હજુ તો ધોધમાર વરસાદ પડ્યો નથી, તેમ છતાં ડભોઈ શહેરમાં ખાડાઓ ઠેર ઠેર ખોદકામ અને ડાયવર્ઝનને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો કમરના મણકા તોડી નાખે તેવા ગટરના ઢાંકણા સીધા કરવાની તસ્દી પણ લેવાતી નથી। ડભોઈ શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખોદકામો, ખાડાઓ અને ડાયવર્ઝન લઈને નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક રોડ એવો નથી જ્યાં ખોદકામ કે ખાડાઓ ન હોય। ત્યારે આ વખતે વરસાદ પણ એવો પડ્યો નથી, તેમ છતાં ડભોઈ નગરપાલિકાની અણધડ કામગીરીનો લોકો ભોગ બની રહ્યા છે। તો ડભોઈમાં ચારે દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌપ્રથમ કમરના મણકા તોડી નાખે તેવા રોડનો સામનો કરવો પડે છે। તે પછી પ્રવેશ કર્યા બાદ પણ ખોદકામ અને ડાયવર્ઝનની સાથે ખાડાઓ સાથે કુસ્તી લડવી પડે તેવું જોવા મળી રહે છે। તો અહીં સવાલ એ થઈ રહ્યો છે કે લાંબા ગાળાના કામોને વાત કરતા ટૂંકા ગાળાના જે કામો હોય તે ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવતા નથી, અથવા ચોમાસામાં કામગીરીને લઈને નાગરિકોને તકલીફ ના પડે તેવું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી। ત્યારે આજ રોજ મહુડી ભાગોળ બહારના તેમજ કંસારા બજાર વગેરે વ્યક્તિગત ખાડાઓના દર્શન કરવા પડે છે। તો આ સિવાય અનેક સ્થળોએ ગટરના ઢાંકણા હજુ પણ ઊંચા નીચા છે, જેના કારણે અકસ્માતની સાથે લોકોને કમરમાં ઈજા થવાના પણ બનાવો બને છે। છતાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અધિકારીઓ પદાધિકારીઓ ના પેટનું પાણી પણ હલતું નથી। ત્યારે હવે ગણેશ ઉત્સવ પણ શરૂ થઈ ગયો છે, ત્યારે ખાડાઓ ભરમાર જોવા મળી રહ્યા તેવો એક રોડ એવો નથી કે ખાડાના કારણે રહીશ તંત્ર સામે મોરચો ખોલ્યો હતો। તંત્ર કે રાજકારણીઓને નાગરિકોને પડતી મુશ્કેલીઓને કોઈ પડી નથી, તેમને માત્ર પોતાના રોટલા શેકવામાં રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, તેમ નગરના બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચા રહ્યું છે। ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।